Good morning, friends. I am going to translate Unit 2 from State Night. Dental Health, દાંતનું સ્વાસ્થ્ય. Sonia had a several toothaches. સોનિયાના દાંતમાં ભયંકર દુખાવો હતો. She could not eat anything nor could she go to school. તે કંઈ ખાઈ પણ શકતી ન હતી અને શાળાએ પણ જઈ શકતી નથી. Studying at home was also impossible due to pain. દુખાવાના કારણે ઘરે બેસીને ભણવું પણ ખૂબ જ મુશ્કેલ હતું. She was not able to sleep also. તેને સૂવામાં પણ તકલીફ થતી હતી. સોનિયાએ કહ્યું, ઓ મા ઇટ્સ અનબિલીવેબલ. ઓ મા આ તો ખૂબ જ અસહનીય છે. વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ સેડ હર અંકલ અશોકભાઈ. તેના કાકા અશોકભાઈએ કહ્યું કે આપણે દાંતના ડોક્ટરની સલાહ લેવી પડશે. ધ સેમ ઇવનિંગ દે વેર એટ ધ ડેન્ટલ કેર ક્લિનિક ઓફ ડોક્ટર શર્મા. તે સાંજે તેઓ ડોક્ટર શર્માના ક્લિનિકે ગયા હતા. ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. ડોક્ટર બંસી શર્મા યુવાન અને હોશિયાર ડોક્ટર હતા. ડોક્ટર શર્માએ કહ્યું, હેલો યંગ લેડી. હેલો યુવાન સ્ત્રી. વોટ ઇઝ ધ મેટર વિથ યુ? તમારે શું થયું છે? સોનિયા સેઝ વિથ ડિફિકલ્ટી. સોનિયાએ મુશ્કેલી સાથે કહ્યું, મા આ ડોક્ટર. આઈ હેવ અ ટેરેબલ ટૂથએક. મને ખૂબ જ ભયંકર દાંતનો દુખાવો થયો છે. ડોક્ટર શર્માએ કહ્યું, આઈ કેન સી. હું જોઈ શકું છું. લેટ મી ચેક ઇટ. મને જોવા દો. સીટ ઇન ધ ચેર પ્લીઝ. ખુરશીમાં બેસી જાઓ મહેરબાની કરીને. સોનિયા સીટ્સ ઇન ધ ડેન્ટલ ચેર. સોનિયા દાંતના ચેકઅપ માટે ખુરશી પર બેસી ગઈ. ધ ડોક્ટર સ્વિચીસ ઓન ધ હેડલાઇન. ડોક્ટરે લાઇટ ચાલુ કરી. ડોક્ટર શર્માએ કહ્યું, નાવ ઓપન યોર માઉથ એન્ડ સે તમારું મોઢું ખોલો અને બોલો. સોનિયા ઓપનિંગ હર માઉથ અ લિટલ બીટ સ્લોલી એન્ડ સે. સોનિયાએ તેનું મોઢું ખૂબ જ ધીરેથી ખોલ્યું અને કહ્યું, સોરી ડોક્ટર. માફ કરજો ડોક્ટર. આઈ કાન્ટ ઓપન માય માઉથ એની વાઇડર ધેન ધીસ. હું આનાથી વધારે મારું મોઢું ખોલી શકીશ નહીં. ડોક્ટર શર્માએ કહ્યું, ધેટ્સ ઓકે. હા, ચાલશે. મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાઝ માઉથ. સોનિયાના મોઢામાં મિરર ફેરવ્યો અને એક સાધન ફેરવ્યું. આઈ કેન સી. હું જોઈ શકું છું. આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર મોલર્સ. હું તમારા દાઢમાં એક કાળો ડાઘ જોઈ શકું છું. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી. ત્યાં કેવિટી હોઈ શકે છે. અશોકભાઈ કહ્યું, અ કેવિટી? એક કેવિટી? ડોક્ટર શર્માએ કહ્યું, યસ, અ કેવિટી એન્ડ ક્વાઇટ અ બિગ હોલ. એક કેવિટી અને એક હોલ પણ છે. આઈ એમ પ્રિસ્ક્રાઇબ સમ મેડિસિન્સ ટુડે. હું આજે થોડીક દવાઓ લખી આપેલ છું. ધ પેન વિલ સબસાઇડ બાય ટુમોરો. કાલ સુધીમાં દુખાવો થોડો ઓછો થઈ જશે. ઓનલી ધેન ધ ફર્ધર ટ્રીટમેન્ટ ઇઝ પોસિબલ. ત્યારબાદ જ આગળની ટ્રીટમેન્ટ થઈ શકે છે. કેન યુ કમ બેક ટુમોરો? શું તમે કાલે આવી શકો છો? અશોકભાઈએ કહ્યું, આઈ વિલ બી આઉટ ઓફ સ્ટેશન ટુમોરો. કાલે હું બહાર ગામ જવાનો છું. ડોક્ટર શર્માએ કહ્યું, વેન સોનિયા કેન કમ ઓલોન. સોનિયા એકલી પણ આવી શકશે. સી ઇઝ અ બ્રેવ ગર્લ. તે બહાદુર છોકરી છે. સોનિયાએ કહ્યું, હા ડોક્ટર. યસ ડોક્ટર. આઈ વિલ હેવ ટુ. હા, હું આવી શકીશ. નેક્સ્ટ ડે સોનિયા ફેલ્ટ બેટર. બીજા દિવસે સોનિયાને સારું ફીલ થતું હતું. સી ડીડ નોટ હેવ મચ પેન. તેને વધારે દુખાવો ન હતો. સી વિઝિટ ધ ડોક્ટર અગેન એટ ધ ફિક્સ ટાઈમ. તેને નક્કી કરેલા સમય પર ડોક્ટરને મળવા ગઈ. ડોક્ટર શર્માએ કહ્યું, હાઉ ડુ યુ ફીલ ટુડે યંગ લેડી? આજે તને કેવું લાગે છે યુવાન સ્ત્રી? સોનિયાએ કહ્યું કે મચ બેટર. પહેલા કરતાં સારું. ડોક્ટર શર્મા ક્લીન ધ કેવિટી વિથ એન એર રોટર. ડોક્ટર શર્માએ એર રોટર દ્વારા કેવિટી સાફ કરી. ધેન સી ફિલ્ડ ઇટ વિથ વ્હાઇટ સબસ્ટેન્સ નોન એઝ લાઇટ કર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ. ત્યારબાદ ડોક્ટરે તેના દાંતમાં સફેદ પદાર્થ લગાવ્યો જેને લાઇટ ફિલિંગ મટીરિયલ તરીકે ઓળખવામાં આવે છે. ડોક્ટર શર્માએ કહ્યું, યસ, ઇટ્સ ડન. હા, હવે થઈ ગયું છે. થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ. તમારું મોઢું કંઈ પણ બોલ્યા વગર ખુલ્લું રાખ્યું તેના માટે ખૂબ ખૂબ આભાર. એઝ સોનિયા વોઝ ધ લાસ્ટ પેશન્ટ ધેટ ડે. તે દિવસે સોનિયા છેલ્લી દર્દી હતી. ધ ડોક્ટર કુડ સ્પેર ટાઈમ ટુ ટોક ટુ હર. ડોક્ટર પાસે તેની જોડે વાત કરવા માટે વધુ સમય હતો. સોનિયાએ કહ્યું, ડોક્ટર, વુડ યુ ટેલ મી ધ વાય આઈ ગોટ ધીસ કેવિટી? ડોક્ટર, શું તમે મને કહી શકો છો કે મને આ કેવિટી શા માટે થઈ હશે? ડોક્ટર શર્મા સેઝ, વેલ, ટેલ મી વન થિંગ. હા, મને એક વાત બોલ. આર યુ ફોન્ડ ઓફ સ્વીટ્સ? શું તું મીઠાઈ ખાવાની શોખીન છે? સોનિયા સેઝ, યસ આઈ એમ. હા, હું છું. આઈ લવ ઇટિંગ ચોકલેટ્સ એન્ડ આઈસ્ક્રીમ એઝ વેલ એઝ અધર સ્વીટ્સ. હા, મને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાવી ખૂબ જ ગમે છે અને બીજી મીઠાઈઓ પણ ખાવી ગમે છે. ડોક્ટર શર્માએ કહ્યું, એન્ડ નાઉ ટેલ મી વન મોર થિંગ. હા, હવે મને બીજી એક વાત કર. ડુ યુ બ્રશ યોર ટીથ રેગ્યુલરલી ટ્વાઇસ અ ડે? શું તું દિવસમાં 2 વાર બ્રશ કરે છે? ડુ યુ ક્લીન યોર માઉથ આફ્ટર મીલ્સ? શું તું જમ્યા પછી તારું મોઢું સાફ કરે છે? એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ? અને ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી પણ? સોનિયાએ કહ્યું, નો ડોક્ટર. ના ડોક્ટર. આઈ બ્રશ માય ટીથ ઓનલી ઇન ધ મોર્નિંગ. હું ખાલી સવારમાં જ બ્રશ કરું છું. ડોક્ટર શર્માએ કહ્યું, ધેટ્સ ધ પ્રોબ્લેમ. હા, એ જ તકલીફ છે. યુ આર નોટ ટેકિંગ કેર
ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતનું બરાબર ધ્યાન રાખતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે દિવસમાં 2 વખત બ્રશ કરવો જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. એકવાર સવારે અને એકવાર રાત્રે સૂતા પહેલા. સોનિયાએ કહ્યું, વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ધ ટીથ ડોક્ટર? બ્રશ કરવાનો સાચો માર્ગ કયો છે? ડોક્ટર શર્માએ કહ્યું, મોસ્ટ ઓફ ધ પીપલ બ્રશ ધેર ટીથ વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડવેઝ ઓનલી. ઘણા લોકો તેમનું બ્રશ કરતી ખાલી સાઈડમાં જ બ્રશ ફેરે છે. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પરંતુ બ્રશ કરવા માટે આપણે ઉપર નીચે બ્રશ ફેરવવો જોઈએ, સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ધ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. જેના કારણે ખોરાકના નાના ટુકડાઓ દાંતના વચ્ચે ફસાયેલા નીકળી શકે છે. ધ ગમ લાઇન્સ શુડ ઓલ્સો બી બ્રશ્ડ વિથ જેન્ટલ સ્ટ્રોક. અને પેઢા પણ તે જ રીતે સાફ કરવા જોઈએ. નોટ ઓનલી ધીસ, માત્ર આટલું જ નહીં, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ એટ ધ ચોકલેટ એન્ડ ઓર આઈસ્ક્રીમ. માત્ર એટલું જ નહીં, પરંતુ તમારે કંઈ પણ ખાધા પછી કે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાધા પછી તમારું મોઢું સાફ કરવું જોઈએ. સોનિયાએ કહ્યું, વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર? શું તમે તેનું કારણ મને કહી શકો છો ડોક્ટર? ડોક્ટર શર્માએ કહ્યું, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. આપણા દાંતની સફાઈ કરવા માટે આપણું મોઢું સાફ રાખવું એ ખૂબ જ જરૂરી છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારું મોઢું સાફ નહીં કરો, ધ ટાઇની બીટ્સ of food, the tiny bit of food inside stick in the surface of your teeth. તો ખોરાકના નાના ટુકડા તમારા દાંતના વચ્ચે ફસાઈ જશે. ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ, અને તે તમારા દાંતના વચ્ચે જગ્યા કરી નાખશે. નાવ જર્મ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. અને જંતુઓ તે ખોરાકના કણોને ખાવાની કોશિશ કરે. હુ ઇવેન્ટલી એટ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ, અને તે સાથે સાથે દાંતનો પડ પણ ખાઈ જશે. તે ડિસ્ટ્રોય ધ એનિમલ કોટિંગ ઓફ ધ ટીથ. તે દાંતનું એનિમલ કોટિંગ નામનું પડ હોય છે એ પણ ખાઈ જશે. એન્ડ ઇન ધ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી, અને લાંબા સમય તે કેવિટીનું રૂપ ધારણ કરશે. સોનિયાએ કહ્યું, એનિમલ કોટિંગ વોટ ઇઝ ઇટ? એ શું છે? ડોક્ટર શર્મા, ફોર ધેટ યુ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ ધ કન્સ્ટ્રક્શન ઓફ અવર ટીથ. તેના માટે ત્યારે આપણું દાંતનું બંધારણ સમજવું પડશે. અવર ટીથ હેવ 3 લેયર્સ. આપણા દાંતની 3 પડ હોય છે. ધ અપરમોસ્ટ વ્હાઇટ લેયર ઇઝ કોલ્ડ એનેમલ. આપણા દાંતનું સૌથી ઉપરનું પડ સફેદ હોય છે, જેને એનેમલ કહે છે. ઇટ ઇઝ ધ હાર્ડેસ્ટ એન્ડ સ્ટ્રોંગેસ્ટ પાર્ટ ઓફ અવર બોડી. તે આપણા શરીરનો સૌથી મજબૂત ભાગ હોય છે. ધ સેકન્ડ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટિન. બીજા પડને ડેન્ટિન કહે છે. ઇટ ઇઝ સ્લાઇટલી યલોઇશ. તે થોડું પીળાશ પડતું હોય છે. ધ ઇનર મોસ્ટ લેયર ઇઝ કોલ્ડ ડેન્ટલ પલ્પ, અને અંદરના ભાગને ડેન્ટલ પલ્પ કહે છે. ઇન યોર મોલર્સ, આપણા દાંતમાં there was a cavity which no more exist now. ત્યાં આપણે કેવિટી હોય છે. સોનિયાએ કહ્યું, મોલર વોટ ઇઝ ઇટ? મોલર એ વળી શું છે? ડોક્ટર શર્માએ કહ્યું, ઇટ ઇઝ અ કાઇન્ડ ઓફ ટીથ. તે દાંતનો એક પ્રકાર છે. લુક એટ ધ ચાર્ટ. આ ચાર્ટ જો. There are 2 types of teeth. આપણા દાંત 2 જાતના દાંત હોય છે. deciduous teeth, also known as a milk teeth. deciduous teeth દુધિયા દાંત તરીકે ઓળખાય, અને permanent teeth. Deciduous teeth are usually 20 in a number. Deciduous teeth દાંત 20 નંબરમાં હોય છે. એન્ડ they shed one by one after growth. તે આપણા મોટા થતાની સાથે પડી જાય છે. ધેર આફ્ટર ન્યૂ પરમનન્ટ ટીથ કમ અપ, અને ત્યારે નવા દાંત આવે છે. દે આર યુઝ્યુઅલી 32 ઇન નંબર. તે આંકડાઓમાં 32 હોય છે. સોનિયાએ કહ્યું, યસ આઈ હેવ ઓલ્સો 32 ટીથ. હા, મારે પણ 32 દાંત છે. બટ દે ઓલ આર નોટ ધ સેમ. પરંતુ તે દરેક સરખા નથી. ડોક્ટર શર્માએ કહ્યું, દે આર ડિફરન્ટ ઇન શેપ, સાઇઝ એન્ડ ફંક્શન. તેઓ દરેક આકાર, કદ અને કાર્યમાં અલગ અલગ હોય છે. ધેર આર 4 ઇન્સિક્યુલર્સ, 2 કેનિસ, 4 પ્રીમોલર્સ એન્ડ 4 or 6 મોલર્સ ઇન એચ. દરેક જડબામાં 4 ઇન્સિક્યુલર્સ, 2 કેનિસ અને 4 પ્રીમોલર્સ અને 4 અથવા 6 મોલર્સ હોય છે. સોનિયાએ કહ્યું, કેન આઈ આસ્ક યુ ફ્યુ ક્વેશ્ચન અબાઉટ માય ફ્રેન્ડ્સ ડેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ? શું તમને મારા મિત્રના દાંતની તકલીફ વિશે વાત કરી શકું છું? ડોક્ટર શર્માએ, ઓ શ્યોર ડિયર. હા, કેમ નહીં? સોનિયાએ કહ્યું, પૂજા, વન ઓફ માય ક્લાસમેટ સ્લીપ્ડ ઓફ સ્ટેરકાસ એન્ડ સી હેઝ સમ ફ્રેક્ચર ટીથ. પૂજા મારી ક્લાસમેટ છે, અને તે સીડી પરથી પડી ગઈ હતી. ત્યારે તેનો દાંતમાં ફ્રેક્ચર થઈ ગયું. વોટ શુડ સી ડુ? તેને શું કરવું જોઈએ? ડોક્ટર શર્માએ કહ્યું, વેલ, સી નીડ ટુ કન્સલ્ટ અ ડેન્ટિસ્ટ. તેને દાંતના ડોક્ટરની સલાહ લેવી જોઈએ. આફ્ટર એક્ઝામિનિંગ હર ટીથ, તેના દાંત જોયા બાદ ધ ડેન્ટિસ્ટ વિલ સજેસ્ટ ધ restoration of the teeth with light curd composite filling material. તેના દાંત જોયા બાદ ડોક્ટર નક્કી કરશે કે તેના દાંતમાં
એક લાઇટ કડ કમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ લગાવવા જેવું છે. સોનિયા કહ્યું ઓકે હા. આઈ હેવ અનધર ફ્રેન્ડ નેમ્ડ ધારા. મારી બીજી મિત્ર છે તેનું નામ ધારા છે. સી વોઝ અનઇવન ગ્રોથ ઓફ ટીથ. તેના દાંતનું વિકાસ બરાબર થયો નથી. ટીથ આર નોટ પ્રોપરલી ગ્રોવન. તેના દાંત બરાબર વાંકા ચૂકા છે. સી ફીલ્સ વેરી ઇમ્બેરેસ્ડ એટ ધ ટાઈમ. તેને ઘણી વખત શરમનાયક અનુભવે છે. એની એડવાઇસ ફોર હર. તેના માટે કોઈ સલાહ છે? ડોક્ટર શર્માએ કહ્યું. ડોક્ટર શર્મા છે નો વન શુડ ફીલ ઇમ્બેરેસ અબાઉટ એની ફિઝિકલ ડિફોર્મિટી. કોઈએ પણ શારીરિક દેખાવને લઈને શરમ અનુભવવાની જરૂર નથી. હર પ્રોબ્લેમ ઇઝ કોલ્ડ ક્રોડિંગ. તેની તકલીફને ક્રોડિંગ કહે છે. નાવ there is a solution for this problem also. હા, આ તકલીફ માટે પણ એક સોલ્યુશન છે. The patient has to go for an orthodontist treatment. આ માટે દર્દીએ ઓર્થોડોન્ટિક ટ્રીટમેન્ટ માટે જવું જોઈએ. The brace will bring her teeth in proper alignment. એક બ્રેસ આવે છે જે તેના દાંતને બરાબર રીતે ગોઠવી આપશે. સોનિયાએ કહ્યું શુડ આઈ આસ્ક હર ટુ સી યુ. શું તમને મળવા માટે કહી શકું છું? ડોક્ટર શર્માએ કહ્યું ના. સી વિલ હેવ ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. ના, તેને ઓર્થોડોન્ટિસ્ટને જ મળવું પડશે. સોનિયાએ કહ્યું થેન્ક યુ વેરી મચ ફોર યોર વેલ્યુએબલ સજેશન. તમારા ખૂબ જ કિંમતી સલાહ માટે ખૂબ જ આભાર. ઇન્ડિયન ડેન્ટલ સાયન્સ વોઝ એડવાન્સ અલોટ. દાંતોનું વિજ્ઞાન પણ ખૂબ જ આધુનિક થઈ ગયું છે. આઈ વિલ આસ્ક હર ટુ કન્સલ્ટ એન ઓર્થોડોન્ટિસ્ટ. હું તેને જરૂરથી ઓર્થોડોન્ટિસ્ટને મળવા માટે કહીશ. નાઉ આઈ એમ થિંકિંગ ઓફ ટેકિંગ અપ અ પ્રોજેક્ટ ઓન ડેન્ટલ હેલ્થ. હવે હું દાંતના સ્વાસ્થ્ય વિશે એક પ્રોજેક્ટ કરવાનું વિચારું. બીકોઝ વી હેવ ટુ વર્ક ઓન ધ પ્રોજેક્ટ ઇન સાયન્સ. કારણ કે અમારે વિજ્ઞાનમાં એક પ્રોજેક્ટ કરવાનો છે. એન્ડ આઈ થિંક ધીસ ઇઝ ધ વેરી યુઝફુલ ટોપિક. અને મને લાગે છે કે આ ખૂબ જ યુઝફુલ ટોપિક છે. ડોક્ટર શર્મા સે યુ કેન કમ ફોર ગાઈડન્સ ફોર યોર પ્રોજેક્ટ ઇફ યુ નીડ. જો તારે પ્રોજેક્ટ માટે કંઈ પણ સલાહ જોઈતી હોય તો અહીંયા આવી શકે છે. સોનિયા કે ઇટ્સ સો નાઇસ ઓફ યુ. તમારો ખૂબ ખૂબ આભાર. ડોક્ટર શર્મા સે યુ આર વેલકમ. તમારું સ્વાગત.